મરવા ટાણે માણસને આવી ખબર પડે છે, અને ત્યારે મોટે ભાગે તો સમય વયો ગયો હોય છે. મરવા ટાણે ખ્યાલ હોય કે ભીષ્મ પિતાને ત્યારે ખબર પડી હોય, ત્યારે તો પણ ત્યારે સમય ન હોય, સમય વયો ગયો હોય. એટલે જેને જેને મહાભારતનું યુદ્ધ છે, મહાભારત છે, એ એવું બનાવે છે, આખી દુનિયાનું ચિત્રણ બતાવે છે. વ્યાસ ભગવાને એવું કીધું કે મહાભારતમાં છે એ દુનિયામાં છે, ને દુનિયામાં મહાભારતમાં નથી, દુનિયામાં ક્યાંય નથી. યુગ ભલે બદલે રાખે પણ એનું એવું ચિત્રણ છે. એટલે એમાં બધા એવા પાત્રો છે કે જે પાત્રો, એટલે મહારાજે આ વચનામૃતમાં કીધું કે જેને ભગવાન અને ભગવાનના એકાંતિક ભક્ત, એનો રાજીપો, એને રાજી કરવાનો પર્પઝ હાથમાં આવ્યો તો એને કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો છે. અને એ જો ચૂકી જાય તો એને કલ્યાણનો મુદ્દો એ ક્યારે હાથમાં આવતો નથી. મહારાજને પ્રાર્થના કરીએ કે ભગવાન આપણા જીવનમાં મહારાજને રાજી કરવા એ મુદ્દો આપણા હાથમાં આવે અને આપણું જીવન સફળ થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.